વંદે માતરમ ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ ટાઈમ એક્સરસાઇઝ નંબર 1.2 જોઈ. હવે આગળ વધીએ. કેટલીક વ્યાખ્યાઓ છે અને થોડુંક ઇમ્પોર્ટન્ટ અંતરાલોનું વર્ણન છે જે ખૂબ જ ઉપયોગી છે બંને વર્ષ માટે. તો સ્ટાર્ટ કરીએ. પહેલાં તો ઉપગણની વ્યાખ્યાથી. તો ઉપગણ એટલે શું? તો કે જેવું નામ છે સબસેટ, ઇંગ્લિશ જે નામ છે એના પરથી ડાયરેક્ટ ખ્યાલ આવશે તમને. ઉપગણ સબસેટ મતલબ નાનો ભાગ. ઓકે, તો ગણ એ અને બી માટે ગણ એ નો દરેક ઘટક ગણ બી નો પણ સભ્ય હોય. આનો મતલબ શું થાય? તો કે હમણાં જ આપણે એક ઉદાહરણ એક્સરસાઇઝમાં જોયું કે તમને આપ્યું છે 10, 20, 30, 40, 100. તમારે ચેક કરવાનું છે એ અને બી સમાન છે કે નહીં. તો બી માં શું આપ્યું હતું? 10, 15, 20, 25, 30, ત્યાં 100 હતું. આપણે લિમિટ લઈ લઈએ, ફાઇનાઇટ સેટ લઈ લઈએ, શાંત ગણ, તો આપણને થોડું સમજવામાં સરળતા રહે. તો ગણ એના જેટલા પણ સભ્યો છે મિત્રો, તમે જોઈ શકો કે ગણ એના દરેક સભ્યો ગણ બી માં પણ છે. તો એનો મતલબ એ સિવાય પણ ગણ બી માં થોડા સભ્યો છે. એનો મતલબ કે એ નાનો ભાગ છે અને બી મોટો ભાગ છે. બી એવો ભાગ છે જે એને પોતાની અંદર સમાવી લે છે. એના જેટલા ઘટકો છે એને પોતાની અંદર સમાવી લે છે. તો એનો મતલબ એ ને બી નો ઉપગણ કહેવાય. જે નાનો હશે એ હશે તમારો ઉપગણ અને જે મોટો હશે એને કહેવાશે અધિગણ. આ તમારો સબસેટ અને આ તમારો સુપરસેટ. એટલે એક જ વ્યાખ્યામાં બે વ્યાખ્યા નીકળે છે. આ શબ્દનો ઉપયોગ તમારી ટેક્સ્ટબુકમાં નથી કર્યો. શું છે? તો કે એ બી નો ઉપગણ કહેવાય. જો એ ને બી નો ઉપગણ કહેવાય અને જો એમાં જ હું ઊંધું ઉમેરું બી ને એ નો અધિગણ કહે છે. બી ને એ નો અધિગણ સુપરસેટ. જે મોટો છે એ સુપરસેટ અને જે નાનો છે એ સબસેટ. ઓકે, તો એ બી નો ઉપગણ કહેવાય અને બી ને એ નો અધિગણ કહેવાય. તો તમે આ બે રીતે લખી શકો કે એ સબસેટ બી અને બી સુપરસેટ એ. હવે સિમ્બોલની વાત કરીએ તો ટીચર કેવી રીતે કર્યો છે? તો કે તમે જે યુ લખો છો, કેપિટલ લેટર યુ, એ યુ ને તમારે ખાલી આડો પાડી દેવાનો છે. આ યુ છે તમારો, એને થોડો આડો પાડી દો એટલે થઈ જશે તમારો સબસેટ. અને જો મોટો ગણ પહેલા લખવાનો છે તો ઊંધો યુ, ઊંધો સી, એને કહેવાય સુપરસેટ. ઓકે, તો અહીંયા શું થશે? x belongs to a માટે દરેક x belongs to a માટે x એ b માં પણ છે. x જે a માં છે એ x b માં પણ છે. તો એ સબસેટ b કહેવાય. ફ્રેન્ડ્સ, આ મેથેમેટિકલ ફોર્મ છે, વ્યાખ્યા છે ગાણિતિક સ્વરૂપમાં કે જો x belongs to a હોય અને તો આપણને x belongs to b પણ મળે. આ ઇમ્પ્લાઇઝ, મેં તમને આગળ પણ કીધું છે, ઇમ્પ્લાઇઝનો મતલબ થાય તમારી જોતોવાળી વાક્ય રચના. જે તમે પ્રમેયમાં રાઇડરમાં સાબિત કરતા હતા કે જો ત્રિકોણના બધા ખૂણાનો સરવાળો 180, જો કાટકોણ કોઈ પણ બહુકોણના બધા જ ખૂણાનો સરવાળો 180 થાય તો તે ત્રિકોણ છે. તો જોતોવાળી વાક્ય રચનાનો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ કે જો x belongs to a તો x belongs to b હોય તો તમે કહી શકો કે a સબસેટ b છે. હવે નેક્સ્ટ ટોપિક બહુ નાનો અમથો છે, આપણને ખ્યાલ જ છે કે r ના ઉપગણો લખવાના છે. તો પહેલા ઉપગણ નાના ભાગથી શરૂઆત કરું છું. સપોઝ આ મારો ગણ n છે. આ મારો ગણ n છે, સૌથી નાનો પોઝિટિવ નંબર્સનો ગણ, પોઝિટિવ ઇન્ટીજર્સ, ધન સંખ્યાઓ. એમાં જો માત્ર 0 એડ કરી દઉં તો બનશે પૂર્ણ સંખ્યાઓનો ગણ w. મેં એક સંખ્યા ઉમેરી તો એ બની ગયો તમારો w, પૂર્ણ સંખ્યાઓનો ગણ. ત્યાર પછી હું એમાં એડ કરું છું નેગેટિવ નંબર્સ. કેવી સંખ્યાઓ? તો કે ઋણ સંખ્યાઓ એડ કરું છું તો એ બની જશે તમારો z, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. હવે એમાં હું ઉમેરું છું કેવી સંખ્યાઓ ફ્રેન્ડ્સ? સમય સંખ્યાઓ કે જે
પૂર્ણાંક છે એ તો અહીંયા છે જ, પણ જે અપૂર્ણાંક છે જે p/q ફોર્મમાં છે એવી સંખ્યાઓ મેં એડ કરી, તો આ બની ગયો તમારો q, સમમેય સંખ્યાઓનો ગણ. હવે આ બધા સેટ જોજો, n એ w ની અંદર છે, w z ની અંદર છે, z q ની અંદર છે, એનો મતલબ કે n એ આ દરેકનો સબસેટ થયો, n નાનામાં નાનો. હવે જો હું આની સાથે એડ કરું છું અસમમેય સંખ્યાઓ, મિત્રો એના સેટને કહેવાય છે સેટ ઓફ ઇરેશનલ નંબર, એટલે i વડે ઓળખાય. તો આ બંનેને જો હું ભેગા કરું તો આ બંને ભેગા થઈને બને છે તમારો r, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. જોજો આપણે જે જોયું એ ફરીથી અહીંયા લખીએ. n સબસેટ w સબસેટ z, n એ w નો સબસેટ છે, w z નો છે, z q નો છે અને q સબસેટ r છે. આ સિવાય i નો ઉલ્લેખ હું અહીંયા નહીં કરી શકું. કેમ? તો કે i ટોટલ ડિફરન્ટ છે, તો તમે આમ લખી શકો i is a subset of r. ઓકે, હવે શું થશે? તો કે બધી જે કિંમતો છે ફરીથી હું આમ પણ લખી શકું કે n એ r નો સબસેટ છે. જો n r માં તો છે જ, એ રીતે w પણ r માં છે, w z માં પણ છે, w q માં પણ છે સમાયેલો. તો આવી રીતે તમે અલગ અલગ બહુ બધા સબસેટ્સ લખી શકો. z સબસેટ r, q સબસેટ r, z સબસેટ q, આવી રીતે દરેક સબસેટ લખી શકો. પણ જ્યારે r ના ઉપગણોની વાત કરીએ તો આ બધા n, w, z, q અને i બધા તમારા r ના ઉપગણ કહેવાય. આ દરેકે દરેકને r ના ઉપગણ કહેવાય. ઓકે, આઈ હોપ ફ્રેન્ડ્સ આ ક્લિયર થઈ ગયું હશે. હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ, એ છે અંતરાલ. આપણે જેને બ્રેક કહીએ ને, અંતરાલ, રિસેસ, ઇન્ટરવલ. યસ ટીચર, અત્યારે લોકડાઉનમાં ઇન્ટરવલની યાદ નહીં અપાવો. મૂવી જોવા મળી નથી વેકેશનમાં. બહુ બધા પ્લાન કરેલા હતા, કોરોનાએ બધા પ્લાન, બધા જ જે ટ્રીપ હતી બધું જ કેન્સલ કર્યું છે, એટલે તમે ઇન્ટરવલની વાત જ નહીં કરો. ઓકે, તો હવે જોઈએ નેક્સ્ટ ટોપિક, એ છે અંતરાલો, ઇન્ટરવલ્સ. તો ફ્રેન્ડ્સ જે વર્ડ યુઝ કર્યો છે એકદમ પરફેક્ટ છે, ઇન્ટરવલ્સ, અંતરાલો. તો આપણે જે રીતે મૂવીમાં વચ્ચે ભાગ હોય, વચ્ચેનો જે ભાગ હોય, સપોઝ આ મૂવી ચાલે છે, વચ્ચેનો જે ભાગ છે તમારો ઇન્ટરવલ છે, એવી જ રીતે સંખ્યાઓનો ઇન્ટરવલ છે. તો બે પ્રકારના ઇન્ટરવલ છે. આપણે પહેલા તો આ સંકેત છે અને કહેવાય છે ફોર ઓલ, પ્રત્યેક, બધા, દરેક. આ શબ્દનો જ્યારે મને ઉપયોગ કરવાનો હોય ત્યારે હું સંકેત વાપરીશ ફોર ઓલ. શું કર્યું છે? તો કે v લખીને વચ્ચે લાઈન, કેપિટલ V અને વચ્ચે લાઈન. ઓકે, તો ફોર ઓલ a b belongs to r માટે a અને b કેવી સંખ્યાઓ છે? તો કે બધી વાસ્તવિક સંખ્યાઓ તમે a b સ્વરૂપે લઈ શકો. અહીંયા હું a એ b કરતા નાનો લઉં છું. તો આપણે બે પ્રકારના અંતરાલો જોવાના છે, વિવૃત એટલે કે નાનો અને સંવૃત એટલે કે મોટો. વિવૃત અંતરાલ એને કહેવાય છે ઓપન ઇન્ટરવલ અને સંવૃત અંતરાલ એને કહેવાય છે ક્લોઝ ઇન્ટરવલ. આ છે તમારો નાનો કૌંસ, એને કહેવાય છે વિવૃત અંતરાલ. આ છે મોટો કૌંસ, એને કહેવાય છે સંવૃત અંતરાલ, ક્લોઝ ઇન્ટરવલ. ચલો પહેલા અંતરાલથી શરૂઆત કરીએ. નંબર 1, વિવૃત અંતરાલ. તો કેવી રીતે વ્યાખ્યાયિત કરશું? તો કે વિવૃત અંતરાલમાં એક જ વસ્તુ છે. સપોઝ હું એને a નામ આપું છું, તો x કે જ્યાં a લેસ ધેન x લેસ ધેન b. આનો મતલબ હા, અહીંયા એક વસ્તુ એવી છે કે x બિલોંગ્સ ટુ r. જો નહીં લખો તો ચાલે, અન્ડરસ્ટુડ છે. જો નહીં લખો તો r માં છે, બાકી જો n z q કસામાં પણ હોય તો મેન્શન કરવું પડે. ઓકે,
તો જ્યાં મેં એ અને બી નો સમાવેશ નથી કર્યો, વિવૃત અંતરાલનો મતલબ શું થશે? તો કે સંખ્યા રેખાની જો વાત કરું તો સંખ્યા રેખા પર અહીંયા તમારો એ છે, આ તમારો બી છે, તો એ અને બી વચ્ચેની બધી કિંમતો તમારે લેવાની છે. એ અને બી વચ્ચેની બધી કિંમતો લેવાની છે, પરંતુ એ અને બી નો સમાવેશ કરવાનો નથી. એ અને બી નો સમાવેશ કરવાનો નથી. એ અને બી વચ્ચેની બધી કિંમતો, પરંતુ એ અને બી નો સમાવેશ થતો નથી. એક ઉદાહરણથી સમજાવું. સપોઝ a ઇક્વલ ટુ લખું છું 0 to 1, તો મારે શું કરવાનું છે? તો કે 0 ને લેવાનું નથી, 1 ને લેવાનું નથી, પણ 0 અને 1 વચ્ચેની જેટલી પણ વાસ્તવિક સંખ્યાઓ છે દરેકે દરેકનો સમાવેશ થશે. 0 અને 1 વચ્ચેની દરેક વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ થશે, માત્ર 0 અને 1 નો સમાવેશ નહીં થાય. આનો મતલબ કે મારે 0.1, 0.2, 0.3, 0.5 એવી બધી જ કિંમતો લેવાની છે. 0.999, 0.993, 0.997 એવી બધી જ કિંમતો લેવાની છે, પરંતુ 0 અને 1 ને લેવાના નથી. નંબર 2, સમૃદ્ધ અંતરાલ. તો એનો મતલબ શું થશે? તો કે હવે મારે 0 અને 1 ને પણ લઈ શકાય. મારે જો સમાવેશ કરવો હોય તો હું એ અને બી બંનેનો સમાવેશ કરી શકું. એ ને પણ લઈ શકાય, બી ને પણ લઈ શકાય, અને બંને વચ્ચેની કિંમતો પણ લઈ શકાય. આનો મતલબ થશે આ તમારો એ છે, આ બી છે, તો મારે એ ને પણ લેવાનો છે, બી ને પણ લેવાનો છે, અને વચ્ચેની બધી કિંમતો પણ લેવાની છે. ઓકે, હવે નંબર 3, વિવૃત સંવૃત અંતરાલ. હવે ખીચડી થાય છે બંનેની. વિવૃત સંવૃત અંતરાલ. જરૂરી નથી કે દર વખતે મારે બંને કિંમતો જોઈએ જ અથવા બંને જ કિંમતો નહીં જોઈએ. તો જ્યારે એવું થાય ત્યારે તમે વચ્ચેનો માર્ગ અપનાવી શકો. એકને લઈ લો, એક બીજાને બાકી રાખો. તો શું થશે? સપોઝ અત્યારે જે સિચ્યુએશન છે કોરોનાની, તો શું થશે? સપોઝ કોઈના મેરેજ છે, તો મેરેજમાં 50 વ્યક્તિઓ ઇન્વાઇટેડ છે. તો જો તમે 50માં આવતા હશો, ક્લોઝ રિલેશન હશે તો તમારો સમાવેશ થશે. ક્લોઝ રિલેશન નહીં હોય તો તમારો સમાવેશ નહીં થાય. વ્યક્તિ મેરેજ તો કરશે જ. આ બધા એના જ્યાં નહીં આવો. જો તમે ક્લોઝ રિલેશનમાં નથી તો 0 અને 1 ક્લોઝમાં નથી તો એનો સમાવેશ નહીં થાય. 0 અને 1 ક્લોઝમાં છે તો એમનો સમાવેશ થશે. ઓકે, વિવૃત સંવૃત અંતરાલમાં શું થશે? તો કે ભાઈ એ નો સમાવેશ નથી થતો, બી નો થાય છે. કેમ? તો કે પહેલા વિવૃત છે, પછી સંવૃત છે. તો આને લખાશે વિવૃત અંતરાલ એ થી સંવૃત અંતરાલ બી. વિવૃત અંતરાલ એ થી સંવૃત અંતરાલ બી. સંખ્યા રેખા પર જો મારે બતાવવું હોય તો મારે એ ને લેવાનો નથી, મારે બી ને લેવાનો છે. બી નો સમાવેશ કરવાનો છે. ત્યાર પછી લાસ્ટ વન, સંવૃત વિવૃત અંતરાલ. સંવૃત વિવૃત અંતરાલ તો d is equal to x, કે જ્યાં a less or equal to x less than b. પહેલું સંવૃત છે તો a નો સમાવેશ થશે, બીજું વિવૃત છે એનો મતલબ કે b નો સમાવેશ નહીં થાય. એ સમાવેશ છે એટલે ત્યાં સંવૃત અંતરાલ, b ને ભાઈ ના પાડી છે તો ત્યાં વિવૃત અંતરાલ. શું થશે? તો કે એ ને લઈ લો, બી ને લેવાનો નથી. તો આ થઈ ગયો તમારો સંવૃત વિવૃત અંતરાલ એ બી. ઓકે, તો ફ્રેન્ડ્સ આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આ વિડીયોઝ 2 થી 3 વાર જોજો અને પછી જાતે લખવા પ્રયત્ન કરજો, તો તમને કોન્સેપ્ટ ક્લિયર થશે. કોઈ ડાઉટ હોય તો મેસેજ કરો, કોમેન્ટ કરો, નો પ્રોબ્લેમ. અને આના પછી આ અંતરાલો તો ઠીક છે, આપણે જેનો રિયલમાં ઉપયોગ કરીએ છીએ મેથ્સમાં, એવા કંઈક ઇમ્પોર્ટન્ટ અંતરાલો છે જે તમે આના પછી જુઓ છો. ઓકે, ફ્રેન્ડ્સ આપણે અંતરાલો જોયા. તો કેટલાક ઉપયોગી અંતરાલો જે આપણે વ્યવહારમાં યુઝ કરવાના છીએ. તો પહેલો છે અંતરાલ
સંવૃત વિવૃત અંતરાલ બોલાશે આ રીતે, સંવૃત વિવૃત અંતરાલ 0 થી 1. આનો મતલબ એમ થાય છે કે મારે 0 નો સમાવેશ કરવાનો છે, મારે 1 નો સમાવેશ કરવાનો નથી. જ્યાં મોટો કૌંસ હશે એનો ઉપયોગ કરવાનો છે, નાના કૌંસમાં એ સંખ્યાનો સમાવેશ થતો નથી. તો સંખ્યા રેખા પર બતાવશું તો 0 ને લેવાનું છે પરંતુ 1 ને લેવાનું નથી. ઓકે, ત્યાર પછી બીજો અંતરાલ છે વિવૃત સંવૃત અંતરાલ 0 થી 1. તો વિવૃત સંવૃત અંતરાલ, તો જ્યાં વિવૃત છે એ સંખ્યાનો સમાવેશ નહીં થાય, જ્યાં સંવૃત છે એ સંખ્યાનો સમાવેશ થશે. તો એનો મતલબ કે 0 નો સમાવેશ કરવાનો નથી, 1 નો સમાવેશ થશે. અને કહેવાય છે, બોલાય છે આવી રીતે વિવૃત સંવૃત અંતરાલ 0 થી 1. હવે મિત્રો જ્યારે આવીએ છીએ ઇન્ફિનિટી પર, તો 0 ટુ ઇન્ફિનિટી બંને વિવૃત છે. તો ઇન્ફિનિટી માટે એક વસ્તુ ખાસ કહેવાની કે ઇન્ફિનિટી એ કોઈ ખાસ ફિક્સ નંબર નથી. કોઈ ફિક્સ નંબર હોય તો જ તમે સંવૃત અંતરાલ બતાવી શકો, બાકી તમે સંવૃત અંતરાલ બતાવી શકો નહીં. એનો મતલબ કે ઇન્ફિનિટી એ કોઈ ફિક્સ નંબર નથી, એટલે ક્યારેય સંવૃત અંતરાલ એમાં બતાવવાનો નથી જ્યારે પણ ઇન્ફિનિટી સંકેતનો ઉપયોગ કરીએ ત્યારે. ઓકે, તો આ બીજી ભાષામાં બીજી રીતે તમે r+ તરીકે પણ લખી શકો. આપણે વધારે ઉપયોગ આ બંનેનો કરશું. 0 થી ઇન્ફિનિટી પણ લખી શકાય અને r+ પણ લખી શકાય. શું થશે તો કે 0 થી મોટી બધી જ સંખ્યાઓ, તો જ્યારે અંતરાલ, જ્યારે મારે ગુણધર્મની રીતે બતાવવાનું છે ત્યારે હું બંને રીતે બતાવી શકું. નંબર 1, x કે જ્યાં x એ 0 કરતા મોટો છે, 0 કરતા મોટો એટલે બધી જ ધન કિંમતો આવી ગઈ, બધી જ વાસ્તવિક ધન સંખ્યાઓ આવી ગઈ. અથવા તમે આ રીતે પણ બતાવી શકો 0 લેસ ધેન x લેસ ધેન ઇન્ફિનિટી. સિમ્પલ, 0 થી મોટી બધી ધન સંખ્યાઓ. એ જ રીતે જો 0 નો સમાવેશ પણ કરવાનો હોય તો આ બાજુ સંવૃત અંતરાલ આવશે, આ બાજુ ક્યારેય આવશે નહીં. સંવૃત અંતરાલ 0 થી ઇન્ફિનિટી એટલે શું લખાશે તો કે r+ યોગ 0. યોગનો મતલબ મારે 0 નો સમાવેશ કરવાનો છે. આ જે સિમ્બોલ છે એને આપણે ઉપયોગ કરવાના છીએ. થોડા વખતમાં એકાદ બે લેક્ચર્સમાં તમે યોગ ગણ શું છે, છેદ ગણ શું છે સમજી શકો. અત્યારે શું કરવાનું છે તો કે r+ ની બધી સંખ્યાઓ અને એમાં એક સંખ્યા ઉમેરવાની છે, એ છે 0. ઓકે, તો આને બીજી રીતે બતાવવું હોય તો x ≥ 0 અથવા 0 ≤ x લેસ ધેન ઇન્ફિનિટી. માત્ર અહીંયા ઇક્વલ ટુ આવશે. તો સંખ્યા રેખા પર શું બતાવશું તો કે 0 થી મોટી બધી જ 0 અને 0 થી મોટી બધી જ વાસ્તવિક સંખ્યાઓ. એ જ રીતે જે રીતે r+ આવ્યું એ રીતે r- પણ આવે. તો r- માં શું છે તો કે બધી ઋણ સંખ્યાઓ. તો બધી ઋણ સંખ્યાઓ એટલે શું તો કે -ઇન્ફિનિટી થી 0 વિવૃત અંતરાલ. શું થશે તો કે 0 કરતા નાની બધી જ કિંમતો લેવાની છે. ગુણધર્મની રીતે x કે જ્યાં x લેસ ધેન 0. પછી તમે અહીંયા ઇન્ક્લુડ કરવું હોય તો તમે કરી શકો કે x બિલોંગ્સ ટુ r બધે જ. જો કશું જ નથી લખતા તો ઇટ ઇઝ ઓબ્વિયસ કે x એ r માં જ છે. કશું નથી લખતા તો r માં છે જ. જો લખો છો તો વધારે સારું, નહીં લખો તો પણ ચાલે. જ્યારે r માં હોય ત્યારે z n એમાં હોય ત્યારે તમારે કમ્પલસરી બતાવવું પડે. તમે ફરીથી 1.1 માં જશો તો ત્યાં આગળ આપણને આપેલું હતું કે x બિલોંગ્સ ટુ n, x બિલોંગ્સ ટુ z. ઓકે, ત્યાં પર્ટિક્યુલરલી આપેલું હતું. ચલો, -ઇન્ફિનિટી થી 0 તો શું લખાશે r-, એટલે કે x એ 0 કરતા નાનો છે અને જો 0 નો સમાવેશ પણ કરો છો તો એને લખાશે -ઇન્ફિનિટી થી સંવૃત અંતરાલ 0, એટલે કે મેં r- બધી ઋણ સંખ્યાઓ વત્તા 0 આટલી કિંમતો લીધી છે. ઓકે, આ સિવાય હજી એક અંતરાલ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે ત્રિકોણમિતિમાં જોશો તો હું અહીંયા લખી દઉં છું. r - -1 to 1. r - -1 to 1.
આનો મતલબ શું થાય? તો કે મારો જે ગણ R છે એમાં બધી કિંમતો છે, -1 પણ છે અને 1 પણ છે. એમાંથી -1 થી 1 વચ્ચેની કિંમતો મારે બાદ કરવાની છે. આખી સંખ્યા રેખા છે, જોજો ઇન્ફિનિટી થી નંબર 7, ચલો ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી એટલે તમારો વાસ્તવિક સંખ્યા ગણ, આખી સંખ્યા રેખા આવી ગઈ. -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી એટલે બધી જ કિંમતો આવી ગઈ r ની. તો એમાંથી મારે -1 અને 1 ને બાદ કરવાનો છે. ફરીથી મિત્રો, -ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી એટલે તમારી આખી સંખ્યા રેખા થઈ ગઈ. આખી સંખ્યા રેખામાંથી મારે કેટલી કિંમતો બાદ કરવાની છે? તો કે આટલી કિંમતો કાઢી નાખવાની છે. કઈ? તો કે -1 ને લેવાનો નથી, 1 ને લેવાનો નથી. સપોઝ અહીંયા -1 આ રીતે છે, અહીંયા આ રીતે છે, એટલે મારે શું કરવાનું છે? તો કે -1 ને કાઢી નાખો. ના, વિવૃત અંતરાલ છે તો -1 ને કાઢવાનો નથી, 1 ને પણ કાઢવાનો નથી, પણ બંને વચ્ચેની બધી કિંમતો કાઢી નાખવાની છે. તો આવા સંજોગોમાં તમારી પાસે કઈ કિંમતો વધે છે? જોજો, -ઇન્ફિનિટી થી -1 અહીંયા કાઢવાનું કીધું નથી, વિવૃત અંતરાલ લીધો છે એનો મતલબ કે -1. માઇનસ એટલે શું? તો કે કાઢી નાખો. કઈ કિંમતો? તો કે -1 થી 1 વચ્ચેની. જો અહીંયા સમૃદ્ધ અંતરાલ હોય તો -1 અને 1 ને પણ કાઢવાના છે. તો એનો મતલબ કે -1 અને 1 વચ્ચેની કિંમતો કાઢવાની છે. -1 અને 1 ને કાઢવાના નથી. તો આ અંતરાલને બતાવી શકાય -ઇન્ફિનિટી થી -1 અને ઉમેરો એમાં 1 થી ઇન્ફિનિટી. કેટલી કિંમતો ઉમેરાશે? -ઇન્ફિનિટી થી -1 અને 1 થી ઇન્ફિનિટી. -1 અને 1 પણ ઇન્ક્લુડેડ છે, એમને આપણે સંખ્યા રેખામાંથી કાઢ્યા નથી. આ તમારી મૂવી છે, શરૂ થઈ, ઇન્ટરવલ પડ્યો એ પહેલાની સેકન્ડ સુધી તમે એન્જોય કરો છો તો એ -1 આવી ગયું. પછી ઇન્ટરવલ પૂરું થઈ ગયો અને પિક્ચર સ્ટાર્ટ થઈ ગઈ. ઇન્ટરવલ પછીનો બધો ભાગ એન્જોય કરો છો એટલે ઇન્ટરવલ પહેલાની સંખ્યા, ઇન્ટરવલ પછીની સંખ્યા બંનેનો સમાવેશ થાય છે. કયા ભાગમાં તમે મૂવી નથી જોતા? તો કે માત્ર ઇન્ટરવલમાં. ઓકે, સો -1 અને 1 વચ્ચેની કિંમતો કાઢવાની છે. -1 ને અને 1 ને કાઢવાનો નથી. Most important intervals we are using in maths.